નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। વાત કરવી છે અરવલ્લીમાં પોલીસના જવાનોનો વધુ એક દારૂકાંડ ઝડપાયો છે। ઝડપાયેલા દારૂની 1239 બોટલ સગેવગે કરી 2 ટીઆરબી અને જીઆરડી જવાનોએ દારૂ કર્યો ગાયબ। દારૂ સગેવગે કરીને બુટલેગરને વેચતા હોવાની શક્યતા છે। ધનસુરાના કોલવડાની સીમમાંથી ઝડપાયો તો આ દારૂ રૂપિયા 1.96 લાખનો દારૂ ગૌચરમાં છુપાવી દીધો હતો તો કાર્યવાહી કરવાના બદલે ચાલક સાથે તોડ કર્યો હતો। પોલીસે ટીઆરબી અને જીઆરડી જવાનને ઝડપી પાડ્યો છે। અન્ય ટીઆરબી જવાન અને ખાનગી માણસ જે છે ચાલક હતો તે ફરાર થઈ ગયો છે, પરંતુ અહીં પોલીસ જ દારૂ વેચતી જોવા મળી રહી છે। દારૂ સગેવગે કરી લીધો છે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા શૈલેષ પરમાર જોડાઈ ગયા છે। શૈલેષ, અરવલ્લીમાં પોલીસ જવાને આ દારૂકાંડ સામે આવ્યું છે। દારૂ પકડવાની બદલે પોતે જ સગેવગે કરી રહ્યા છે। ચોક્કસથી અરવલ્લીમાં પોલીસ બુટલેગર બન્યો એ ઘટનાને 24 કલાક થયા નથી ત્યાં વધુ એક પોલીસની કરતૂત સામે આવી છે। મોટો દારૂકાંડ જેને કહી શકાય કે ધનસુરા પોલીસ સ્ટેશન હેઠળના કોલવડાની સીમમાંથી એક જીપ ડાલામાંથી 1,96,000નો વિદેશી દારૂ ઝડપ્યો હતો। આ દારૂ ઝડપ્યો તે વખતે 2 ટીઆરબી જવાન, એક જીઆરડી હતા અને એક અન્ય ખાનગી માણસ। એ ઝડપેલો દારૂ જે છે જીપ ડાલાના ડ્રાઈવર સાથે તોડ કરી અને બારોબાર સગેવગે કરી દીધો હતો। સગેવગે કરી અને એક ગૌચરની અંદર સંતાડી જમીનમાં દાટી દીધેલો હતો। સમગ્ર બાબતે પોલીસ સજાગ બની અને આ જે સંતાડેલો દારૂ હતો એ પણ ઝડપી પાડ્યો છે। હાલ એક ટીઆરબી જવાનની પોલીસે ધરપકડ કરી છે અને ટીઆરબી જવાન અને જીઆરડી અને ખાનગી માણસ હાલ ફરાર થયા છે, પરંતુ પોલીસ માટે જેને કહી શકાય કે શરમજનક ઘટના, ઝડપાયેલો દારૂ કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે બારોબાર ડ્રાઈવર સાથે મળી અને તોડ કરવાની એક હિંમત જેને કહી શકાય એ અરવલ્લી જિલ્લાની ખાખીમાં જાણે હિંમત થઈ હોય એ પ્રકારની ઘટના સતત બીજી વખત અરવલ્લી જિલ્લામાં જોવા મળી છે। જી શૈલેષ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અરવલ્લીમાં પોલીસ જવાને જ દારૂકાંડ આખો સર્જ્યો, જેમાં દારૂ પકડવાની બદલે પોલીસે સગેવગે કર્યો છે। બારોબાર વેચતા હોવાની પણ પ્રાથમિક માહિતી છે। તો પોલીસ કર્મચારી બુટલેગર બનતા જોવા મળ્યા છે, કારણ કે ઝડપાયેલો દારૂ હતો તે બોટલ સગેવગે કરી લીધી હતી। આરોપીને પકડવાને બદલે પોલીસ જ બુટલેગર બન્યા। તો આપણી સાથે કમલેન્દ્રસિંહ પુવાર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે અરવલ્લીના, તે જોડાઈ ગયા છે। જે કમલેશભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અહીંયા અરવલ્લીમાં કંઈક અલગ જ પ્રતીત થઈ રહ્યું છે। જે લોકો કાયદા વ્યવસ્થાનું ધ્યાન રાખવાનું હોય તે જ પોલીસ કર્મચારી છે, બુટલેગરને પકડવાના હોય હાલ એ બુટલેગર બની રહ્યા છે। હેલો જી કમલેશ। હા જી કમલેશભાઈ। હેલો જી, મારો અવાજ આવે છે મેડમ આપને? જી જી કમલેન્દ્રસિંહ, આપનો અવાજ આવી રહ્યો છે। જી અત્યારે અરવલ્લીમાં જે રીતે આ પ્રકારની ઘટના સામે આવી, આ જે કંઈ પણ જી બોલીએ, દુઃખદ અને શરમજનક ઘટના કહેવાય। આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આવી ઘટનાઓના કારણે લોકોને પોલીસ તંત્ર ઉપરથી, કાયદા ઉપરથી વિશ્વાસ ઉઠી જશે અને પોલીસ કર્મી કાયદાનું ધ્યાન રાખી અને આવા કાયદાઓનું પાલન કરવાનું હોય તે જગ્યાએ થઈને આજે જો પોલીસ કર્મી જ બુટલેગર બની જતો હોય તો ગૃહમંત્રીએ પણ આ બાબતની સરકારશ્રીએ પણ નોંધ લેવી જોઈએ અને ગૃહમંત્રીએ પણ આ યોગ્ય પગલાં લેવા જોઈએ અને યોગ્ય પગલાં ના લઈ શકતા તો રાજીનામું આપવું દેવું જોઈએ। અરવલ્લી જિલ્લા માટે ખૂબ જ શરમજનક ઘટના કહી શકાય તેવી બાબત અમારા જિલ્લાની અંદર જે બની છે એ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય। જી કમલેન્દ્રસિંહ, આ બીજા દિવસમાં આ બીજી ઘટના બની છે, ત્યારે આપ વિપક્ષમાં છો, પરંતુ આપ તરફથી કઈ રીતે કાર્યવાહી કરાય છે? આપે કોઈ આ મુદ્દા ઉઠાવ્યા છે? કારણ કે આ ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ એ માત્ર ચોપડા પર છે। અહીંયા પોલીસ કર્મચારી જ દારૂ વેચતો ઝડપાય છે। જે પ્રેસ મીડિયાના માધ્યમોથી અમને જે માહિતી પ્રાપ્ત થઈ છે એ બાબતને લઈને અમે પોલીસ તંત્રને અને કલેક્ટરશ્રીને, વહીવટી તંત્રને પણ મળવાના છીએ અને વારંવાર જે આવી બાબતો ન બને એના માટે યોગ્ય પગલાં લેવાય એવી અમારી માગણી છે અને એ બાબતને લઈને જે કંઈ પણ યોગ્ય પગલાં લેવાના હોય, ધરણા કરવાના હોય, આવેદનપત્ર આપવાનું હોય કે જે વિરોધ પ્રદર્શન કરવાનું હોય અમારી પાર્ટી તરફથી કરવામાં આવશે। જી, આ તો ટીઆરબી જવાન જે ઝડપાયા છે, તો ઘણી જગ્યાએ તો તે જિલ્લામાં હપ્તાખોરી પણ ચાલતી હશે, પરંતુ આપે અત્યાર સુધી ધ્યાન દોર્યું છે
પ્રશાસન સામે ધ્યાન દોર્યું છે? કારણ કે આવી ઘટના બીજી ઘટના ઘટી છે, આ તો બે ઘટના સામે આવી છે, પરંતુ અનેક એવા હશે જે પોલીસ કર્મચારીઓ હપ્તાખોરી કરતા હશે, દારૂ ખુલ્લે આમ છે તે વેચવામાં આવી રહ્યો છે. અમારી આખી સમગ્ર ટીમ આવતીકાલે જિલ્લાના પોલીસ વડાશ્રીને મળવાના છીએ અને કલેક્ટરશ્રીને પણ મળીશું અને આવી બાબતો જિલ્લાની અંદર ન બને અને બનતી હોય તેને અટકાવવા માટે તંત્ર તરફથી શું પગલાં લેવામાં આવશે એની બાહેધરી લેવા માટે આવતીકાલે તંત્રને મળવાના છે. જી કમલેન્દ્રસિંહ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ટીઆરબી જવાન, જીઆરડી જવાન જે પોલીસની કર્મચારી જ તે બુટલેગર બનતા જોવા મળી રહ્યા છે. આ ઘટના બીજી સામે આવી છે. અગાઉ પણ પોલીસ કર્મચારી છે તે દારૂની હેરાફેરી કરતો ઝડપાઈ ચૂક્યો છે. જ્યારે કાયદો વ્યવસ્થાની ધ્યાન રાખતા પોલીસ કર્મચારી જ આ પ્રકારની કરતૂત કરતા હોય ત્યારે ગુજરાતના કાયદા વ્યવસ્થા ઉપર અનેક સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે પોલીસ કર્મચારી જ છે દારૂ વેચતો જોવા મળે છે. પોલીસ કર્મચારી છે તે દારૂ પકડવાને બદલે દારૂ સામે લઈ રહ્યો છે, ખરીદી રહ્યો છે. આરોપી સામે કાર્યવાહી કરવાને બદલે દારૂની ખેપ મારી રહ્યો છે. તો ત્યારે અનેક કાયદો વ્યવસ્થા ઉપર સવાલ ઉઠી રહ્યા છે. ટ્વીટ કરી દેવામાં આવે છે અહીંથી એટલો દારૂ પકડાયો, એટલા ડ્રગ્સ પકડાયા છે, પરંતુ પોલીસ કર્મચારી જ બુટલેગર બની રહ્યા છે. ત્યારે બુટલેગરો બેફામ થઈ ગયા છે. એમાં નવાઈ નહીં, કારણ કે પોલીસ કર્મચારી જ જો બુટલેગરો બનતા હોય તો બુટલેગરોને ખુલ્લો રસ્તો મળી ગયો છે. આ એ દિન છે ગુજરાતમાં દારૂ ઝડપાઈ રહ્યો છે. જે રીતે ગુજરાતમાં મોટા મોટા દાવા કરવામાં આવે છે દારૂબંધીના, એ માત્ર કાગળ પર છે. ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ છે. એની પાછળ ક્યાંક ને ક્યાંક પોલીસ પ્રશાસન પણ જવાબદાર છે. કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, પોલીસ જ હપ્તા લઈ રહી છે. બે અલગ અલગ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે ધનસુરાના, કે જ્યાં ટીઆરબી અને જીઆરડી જવાન જે છે તે દારૂ પકડવાના બદલે, આરોપીને પકડવાના બદલે તેઓએ દારૂ છે તે ઝડપવાને બદલે હેરાફેરી કરી છે. તો બીજી તરફ પોલીસ કર્મચારીના ઘરમાંથી જ દારૂ મળી આવ્યો છે. આ બે અલગ અલગ બે દિવસની તસવીર છે કે જ્યાં અલગ જ પ્રતીત થઈ રહ્યું છે